સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચૂંટણીના સમયે ભાજપાએ લોભામણા અનેક વચનો આપ્યા, પૈકીનું એક ધોળીધજા ડેમ પાર્ક અને તે જગ્યાએ કરોડો રૂપિયાના ખર્ચે રળિયામણી જગ્યા થશે, લોકો માટે ટુરિસ્ટ પ્લેસ બનશે અને સુરેન્દ્રનગરની જનતાને સુંદર સુવિધા મળશે એવું વચન આપીને ત્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એ ખાતમુહૂર્ત વખતે પણ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો અને એ ખર્ચ પછી આજે 8 વર્ષ જેટલો સમય વીતી ગયો, એટલે કે 2025માં 6 સપ્ટેમ્બરના રોજ ફરી એક વખત એ જ જગ્યાનું એ જ રીતે લાખો રૂપિયાના ખર્ચે ફરી સુરેન્દ્રનગર જનતાની આંખમાં ધૂળ ઝાંકવા માટે ફરી ખાતમુહૂર્તનો કાર્યક્રમ ગોઠવ્યો છે. આ લાખો રૂપિયા પોતાના નજીકના મળતિયાઓને લાભ આપવાનો 2017ની અંદર ખાતમુહૂર્ત વખતે પ્રોજેક્ટની કિંમત જે તે સમયે જાહેર કરી એના કરતાં આજે 8-10 કરોડ રૂપિયા બીજા વધારાનો ખર્ચની પ્રોજેક્ટમાં ઉમેરો કરીને પણ નવેસરથી ખાતમુહૂર્તનું ગોઠવું. આ દેખાડે છે કે ભાજપાના શાસકો જનતાને ચૂંટણી સમયે વાયદા કરે અને વાયદાનો એવો દેખાવો કરે કે અને બીજી બાજુ 8 વર્ષથી અહીંયા એક રતિભર કામ નહોતા અને ફરી એક વખત નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થવાના કારણે ફરીથી અહીંયા મહાનગરપાલિકાની ચૂંટણી સમયે સુરેન્દ્રનગરની જનતાને ફરી ભ્રમમાં નાખી શકાય એના માટેનો કાર્યક્રમ આ ગોઠવ્યા છે. મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે કોર્પોરેશનના ચૂંટણીની નજીક લઈને કરાતા ખાતમુહૂર્ત અને અગાઉ 2017માં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરેલા ખાતમુહૂર્તના બંને ખર્ચ એ સરકારી તિજોરીમાંથી વેરફાઈ રહ્યા છે. આ નાના સુરેન્દ્રનગર જનતાના ટેક્સના છે, જનતાના ટેક્સના છે. ત્યારે આ રીતે ભારતીય જનતા પાર્ટી આવા ખોટા ખાતમુહૂર્તના તાઇફા કરીને સુરેન્દ્રનગરની જનતાને ભ્રમિત કરવાનું બંધ કરે. સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને પાયાનું સુવિધા જોઈએ છે, મોટા મોટા વાયદા અને વચન નહીં.